ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત રાષ્ટ્રીય કારકિર્દી સેવા કેન્દ્ર ફોર ડીએ વડોદરા ખાતે દિવ્યાંગ મહિલાઓ માટે વિશેષ ભરતી મેળો યોજવામાં આવ્યો, જેમાં 59થી વધુ દિવ્યાંગ મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ઇન્ટરવ્યુમાં પસંદગી પામેલા 8 ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। तो ये सेंटर निरंतर रूप से जो है दिव्यांग महिलाओं के लिए वेलफेयर के लिए जो है काम कर रहा है। और आज हमारा ये वित्तीय वर्ष 2025-26 का पहला रोजगार ड्राइव है। वो काफ़ी अच्छा उत्साह इन बच्चों में देखने को मिल रहा है। स्पेशली आज जो हमारे एम्प्लॉयर्स आए हैं वो वडोदरा के ही लोकल जो इंश्योरेंस सेक्टर से हैं, मैक्स लाइफ वाले, वो यहाँ पे बच्चों को हायर करने के लिए यहाँ पे आए हैं। उनके पास काफ़ी अच्छी वैकेंसियाँ हैं और बहुत अच्छी अपॉर्चुनिटीज़ हैं इनके पास। 12वीं पास बच्चों को उन्होंने जो है इसके लिए योग्य माना है। આજનો મેળાવો તો બહુ સરસ થયું છું અને હું અહીંયા 1 વર્ષ મારું કમ્પ્યુટરનું કોર્સ કમ્પ્લીટ કરેલું છે અને બહુ સરસ સિસ્ટમ છે અહીંયાની સર મેડમ લોકો બહુ સરસ રીતે શીખવાડીએ જ છે અને આવા આયોજન તો એ લોકો કરતા જ હોય છે। આ વર્ષનું અત્યારનું આ પહેલું આયોજન છે। રોજગાર ભરતી મેળો છે એના માટે મેં અહીં આવી છું અને અહીં છે ને 1 વર્ષની ટ્રેનિંગ આપવામાં આવે છે। મેં કોમ્પ્યુટરમાં ટ્રેનિંગ લઉં છું અને આજે જોબ ફેરનું આયોજન કરેલું છે અને મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ઇન્ટરવ્યુ માટે આવી છે અને ઇન્ટરવ્યુ પણ સારી રીતે થઈ ગયું છે મારું અને જોબ માટે પણ સારું એ થાય એવું છે મારે કે મળી રહી છે જોબ યાર।